રાજકોટ ભાવનગર હાઈવે ત્રંબા ગામ પાસેના દ્રશ્યો જ્યાં કરોડોનો ખર્ચ થતા પરિસ્થિતિ એ જ છે। હાલ તેના રહેવાસીઓ વિસાવદરવાડી કરવાના મૂડમાં 3-4 મહિનામાં જ રોડ પર મોટા ખાડા, લોકોની જાન જોખમમાં। આજ રોજ રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિએ 2000 પોસ્ટકાર્ડ લખી મુખ્યમંત્રીને રાજીનામાની માંગ કરી છે। ગૃહમંત્રીએ ગણેશ થીમ માટે ઇનામની જાહેરાત કરી, પણ રોડના ખાડા વિશે શું? આ ખાડાઓથી દરરોજ અકસ્માતો, ઘરોના સિંદૂર ભૂસાય છે। સરકાર વિકાસ નહીં, ભ્રષ્ટાચાર અને વિનાશ આપી રહી છે। તાલુકા પંચાયત સદસ્ય રાજકોટ આજ રોજ રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આકસ્મિક કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેના ભાગરૂપે આજે તમે જોઈ શકો છો કે પ્રજાના ટેક્સના પૈસે રાજકોટ ભાવનગર હાઈવે 3-4 મહિના પહેલાં 5 કરોડનો ખર્ચો કરેલ હતો, છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયેલ નથી। ખાડા ઉલટાના વધારે પડ્યા છે, જેને લીધે અકસ્માતો પણ વધારા થયા છે। આ છેલ્લા અઠવાડિયા 10 દિવસમાં ગંભીર અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે। આ તંત્રને જાગવાની જરૂર છે। અમારું પ્રતિનિધિત્વ ધારાસભ્ય તરીકે શ્રી ભાનુબેન બાબરિયા અને સંસદ તરીકે પરસોત્તમ રૂપાલા કરે છે। બંને આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવામાં નિષ્ફળ રહ્યા છે, લોકોની રજૂઆત કરવામાં પણ નિષ્ફળ રહ્યા છે। તો અમે આજે આજુબાજુના ગામ લોકો દ્વારા ભાનુબેન બાબરિયા તથા પરસોત્તમ રૂપાલાનું રાજીનામું માગીએ છીએ, અને આ સાથે અમે વિસ્તારમાંથી 2000 પોસ્ટકાર્ડ જેટલા મુખ્યમંત્રીશ્રીને લખીને ભાનુબેન બાબરિયા અને પરસોત્તમ રૂપાલાનું રાજીનામું માંગવાના છીએ। આ 10 દિવસની અંદર અમે મુખ્યમંત્રીશ્રીને અમારા 2000 પોસ્ટકાર્ડ મોકલી દઈશું। ત્યારબાદ આજે ગૃહમંત્રીશ્રી આપણા એવી રજૂઆત કરે છે કે જે ગણેશ ઉત્સવમાં ઓપરેશન સિંદૂર ઉપર જે કોઈ થીમ બનાવશે તો અમારી ટીમ એનો સર્વે કરશે, અને જે 1 થી 5માં આવશે એને રોકડ પુરસ્કાર આપવામાં આવશે। તો મારે ગૃહમંત્રીશ્રીને એવી રજૂઆત છે કે આવી ટીમ તમે ગુજરાતના રોડ રસ્તા ખાડા માટે પણ બનાવો, જેથી કરીને આવીને તમને જણાવે કે આ ખાડાને કારણે આજે રોજ કેટલા માતા બહેનાઓનો સિંદૂર છીનવાઈ જાય છે, જેનું તમને ખરેખર ધ્યાન આવે। એટલે તમારી જે આ વાહિયાત રજૂઆત છે અને વાહિયાત તમે આ જે ધારણા છે એ એકદમ ખોટી છે, અને રોડ રસ્તાના નિરાકરણ ઉપર ધ્યાન આપો।